અરે સંતોની બાપુ વેદના છે, સંતોની વાણી તમે જો, સંતો તો રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બાબુ. અરે શું ભજનની વાતું કરીએ ભલામણા, હજી આપણને ટીપું નથી પડ્યું લ્યો. અરે હું તો મને સંતો એમ કે દરબાર તમે બોલો છો હારું ને ગાવ છો હારું, પણ એક તમને કહું ખોટું ન લાગે. મને એક બે સંતે કીધેલો કે તમે બધું કરો છો હારું, પણ તમને એક કહું કે આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો બાપુ. સંતોની ટકોર તો બાપુ આપણા કાળજા ફાડી નાખે, કાળજા. આ એક શબ્દ તમે સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદ્રીને બેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ જબુમાં એના ઘરે હુતા હતા ને બાપુ કાળજું ફાડી નીકળી જાય, મને જ કહે છે આ અમે રાડ્યું પાડી છે. તમે એવું ન માનતા કે અમારી અહીંયા ઠેઠ સુધી પોગી જશે, એવું ન માનતા. આ મને તમને બધાને લાગુ પડે છે, પણ ભજન કરવાની જરૂર છે. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવાય નહીં. એટલા માટે હું ઘનશ્યામભાઈને કહું છું કે ભગવાન તમને શક્તિ આપે, પણ આ તો છે ને 500 જણા આવશે. આ બાપુની નિર્મળતા આપણે જોઈ જ છીએ ને. આ બાપુએ કોઈ ક્રોધ કર્યો, કોઈને આરે કઈ તડામારી કરી, આપણા ઢોળાઈ ગયો હોય, ફૂટી ગયો હોય, લૂંટાઈ ગયો હોય તો કે તો હાલ્યા કરે. નિર્મળ જેનો સંત, હમણાં ઓલા વાણીમાં કીધું ને, સાચા સંતોની માથે શું ગળામાં પાટિયા લઈને ફરતા છે કે સાચા હાના ખોટા છે. એની નિર્મળતા બાપુ એવી હોય. સંતની શું ભૂમિકા હોય ભલામણા. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવ ત્યાં હોરઠ રતનની ગાણ. આપણી આ ધરતી છે ને એ તો બાપુ શું વાત કરીએ. મેં હમણાં કીધું ખટારો લઈને બધે રખડ્યો, હાસું સરનામું નથી દેખાડતા, એમાં ખાવાસી ના દે. આપણી ધરતી જ બાપુ એક એવી છે. તમે જો રામદેવજી ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મીને ક્યાં વહી આવી, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા. તો આ ઈવડા અહીંયા આવ્યા એટલે કઈક સારું જોઈને આવ્યા છે ને. હવે એમાં આપણે જન્મ્યા છીએ તો આપણે કઈક ભાગ્યશાળી ન કહેવાય. હવે આમાં જો આપણે કોઈક ના બૂસ મારીએ તો કાનુડા ન ખબર હોય. આ તો પીડા થાય ત્યારે ભજવાની વાત. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યો અને વસુદેવ મહારાજ જયારે ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી હારી હારી મેળીઓ વાળા જાકારો આપ્યો તો આયા નહીં. અત્યારે બધા પુણ્યમું ભરે. તેથી કોઈ નથી કીધું એક મર્દનો દીકરો બાપુ આહિરનો દીકરો નંદ બાવા કે વિયાવો જે ઠાકર કરશે ઈ થાય. આ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું કહેવાય. બાપુ મહાપુરુષો તો તમને મને શબ્દમાં ખૂબ શાન કરી છે. ગંગા સતીની વાણી એવું કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ કેવો હોય છે. કારણ કે આ બધું છે ને નથી સમજાતું ને એને બાપુ ઉપર થઈને જાય છે. આનું મંથન કરવું પડે. 21,600 શ્વાસાનો હિસાબ માર્યો ગંગા સતીએ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો આ ગંગા સતીનો હિસાબ. અને સ્વર છે ને ઈ જ ઈશ્વર છે, બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને આ હું બોલું છું તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? ઈ નથી દેખાતું ને. ઈ જેથી મને દેખાય તેથી પછી હું નહીં દેખો. આ જોવા હાટું થઈને જ આ મચું છું, બાકી મારે તમને કોઈ વેરાગ નથી લગાડવું. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમે તો અમારી વાણી ઉજળી કરવા સંતોની કૃપાથી કંઈક અમારી બેટરી ચાર્જિંગ થઈ જાય, તમારી થાય ન થાય કાંઈ નહીં. પણ શેડા બરોબર લાગ્યા હોય ચાર્જિંગ થાય, પણ સબસ્ટેશન જ ખોટું હોય તો અહીંયા વાંધો પડે. બાકી સમય જીવન હાવ હળવું ફૂલ કરી નાખવાની જરૂર છે. કાંઈ આપણે વજન લેવાની જરૂર જ નથી. હું અહીંથી 4 દી બાપુ બારોબાર ભજનમાં આટા મારો ને તો ઘરે ફોન ન આવે. પછી તમને કદાચ એવું લાગતું કે એની ઘરે જરૂર નહીં હોય, તેમાં ન આવતું, તમે ઈ માનો તી. બાકી એવું કઈ છે નહીં. પણ આપણને ભજનનો એક પ્રેમ છે, ભજનની ભૂખ છે. પછી ભજન સાચું થતું હોય ખોટું થતું હોય તો મારો નાથ જાણે, પણ એવી અમારી વેદના હોય કે ભોળિયા નાથ અમે આખી રાત રાડું પડી, એકાદી રાડે મારી સાંભળજે, બસ બીજો અમારો કોઈ હિસાબ નથી. અને આ માં નો એક આત્મો ગયો છે, અમે તો શું એને ભલામણ કરીએ કે પણ એક હાથ જોડીને કહે કે મારા બાપ એને અમને બહુ રોટલા ખવડાવ્યા છે ને જગતને. અરે બાપુ સાધુ તો રાતના 2 વાગે રોટલા ખવડાવે, આપણું બૈરું આપણને ન ખવડાવે. આપણું બૈરું એમ કે રસ્તામાં લોજ નહોતી આવી જાય, ઈ સિંગદાળિયા પીડા ખાઈને સુઈ જાઓ, નો કરી દે. એટલા માટે આપણે ઈશ્વરને એવી અરજ કરી કે આત્મો જ્યાં હોય મારા બાપ એને તું શાંતિ આપજે, એના ચરણે લેજે. બાકી બાપુ મરી તો બધાને જવાનું છે, હળવા ફૂલ થઈ જાવ ને.